તો આપણી થાળીની મીઠાશ ખાંડ વગર અધૂરી છે અને એ જ ખાંડ થઈ ગઈ છે કડવી. તો આ વખતે ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે અને ખાંડના ભાવમાં જે વધારો આવ્યો છે એ ખરેખર ચિંતા વધારનારો છે. કેમ? કારણ કે રસોઈથી લઈને વેપારીઓ અને ખાંડ દરેક જગ્યા પર વપરાતી હોય છે અને એટલા માટે જ ગૃહિણીઓ પણ ચિંતામાં છે. બીજી તરફ વેપારીઓ પણ ચિંતામાં છે કે આ ભાવ વધારો આખરે કેમ આવ્યો. હવે તેના કેટલાક કારણો મેં આપને બતાવી રહ્યા છે. સૌથી પહેલા આ મુદ્દાની એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે નોંધપાત્ર વધારો થયો છે અને આ વધારો થવાના કારણો શું છે તો તેની આપણે સૌથી પહેલા વાત કરીએ. કારણ નંબર 1 જે મેં આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ. અને ગ્લોબલ વોર્મિંગના કારણે શું થયું તો શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. શેરડીનું ઉત્પાદન ઘટવાના કારણે પણ ખાંડના ભાવમાં વધારો. કારણ નંબર 2 અને એ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. અને આ બંને વચ્ચેનું અનબેલેન્સિંગ થવું, માંગ સામે પુરવઠો ઓછો થઈ જવો. અને કારણ નંબર 3 છે ઉત્પાદનનો 70% હિસ્સો જે છે તે કમર્શિયલ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ઉત્પાદનનો 70%, પ્રોડક્શનના 70% કે જે કમર્શિયલમાં ઉપયોગમાં લેવાય છે. ચોથું કારણ છે શેરડીનો મોટો જથ્થો જે ઇથેનોલમાં શિફ્ટ થયો છે. આ એક મહત્વપૂર્ણ ચોથું કારણ છે જે ઇથેનોલ માટેના સર્જન માટે થઈને આ શેરડીનો ઉપયોગ હવે ત્યાં થઈ રહ્યો છે અને તેના કારણે પણ આ ખાંડના ભાવમાં આ રીતે એકાએક વધારો નોંધાયો છે. કેમ? કારણ કે પેટ્રોલમાં જે મિશ્રણ હવે કરવામાં આવ્યું છે ઇથેનોલનું અને એના પ્રોડક્શન માટે થઈને શેરડીનો ઉપયોગ થઈ રહ્યો છે.